ચૈતરભાઈ વસાવા ભાજપના વોશિંગ મશીનમાં જશે અને પછી આ કેસો બધા ધોવાઈ જશે? એક ઇતિહાસ રહ્યો છે કે જે લોકો જેલમાં ગયા છે એ જેલની સુરંગ એ કમલમમાં નીકળે છે. તો ચૈતરભાઈની નીકળશે. હવે આ જ વાત છે ને, કારણ કે ચેતર અલગ વસ્તુ છે. ચેતરભાઈ છે ને એ થોડાક અલગ માટીના છે, કારણ કે માટીના વ્યક્તિ છે, માટીમાંથી ઊભા થયેલા વ્યક્તિ છે ને એ પીડામાંથી ઊભો થયેલો વાત છે. એટલે હજી પણ એ પ્રેડિક્શન કરવું અઘરું છે. કેમ? કારણ કે જે લોકો હતા, તમે હમણાં જ આમ આદમી પાર્ટીના અલગ અલગ નેતાઓ જોઈ લો, જે જેલમાં ગયા એ જેલમાંથી સીધી જ સુરંગ બીજા ત્રીજા દિવસે જઈ અને કમલમમાં આવી જાય, અને એ કમલમમાં જઈને પાછા શું થઈ જાય. આમ આદમી પાર્ટી અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટ દ્વારા 7 વર્ષની સજા ફટકારવામાં આવી. અને હવે આ જ મામલાને લઈ આજે આપણી સાથે આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજા જોડાયા છે. યુવરાજસિંહ જાડેજા સાથે ચર્ચા કરીશું કે આ ચૈતર વસાવાનો જે આખો મામલો છે તેમાં કેવી કાર્યવાહી રહી છે અને જે આક્ષેપો હવે ભાજપ પર લાગી રહ્યા છે તેમાં તેમનું શું કહેવું છે. પહેલા તો યુવરાજભાઈ, નિર્ભય ન્યૂઝમાં ખૂબ ખૂબ સ્વાગત છે. ખૂબ ખૂબ આભાર. યુવરાજભાઈ, આખું જે પ્રકરણ આવ્યું અને જે ચૈતરભાઈ વસાવાને 7 વર્ષની જે સજા ફટકારવામાં આવી, પહેલી પ્રતિક્રિયા? ખાસ કરીને જોવા જઈએ તો પહેલા તો સજા એ નામદાર કોર્ટ દ્વારા ચોક્કસપણે સંભળાવવામાં આવી છે, પરંતુ તેમાં જે પક્ષકારો જે છે એ બધા જ પક્ષકારો છે મોટાભાગે સરકારી રહ્યા છે. સરકારી પુરાવાઓ મૂકવામાં આવ્યા છે, સરકારી તમામ પ્રકારના જે એવિડન્સથી લઈ અને સાક્ષીઓથી લઈ અને બધી જ બાબતોમાં મોટાભાગે સરકારી રહ્યું છે. હવે ઘણી બધી જગ્યાએ ઘણી બધી બાબતો લેક ઓફ થતી હોય એવું મારું સ્પષ્ટપણે માનવું છે. કેમ કે જે ઘટના ઘટી અને ઘટનામાં જે 9 આરોપીઓને બતાવવામાં આવ્યા તેમાં એવું કહેવામાં આવે છે કે બધાને એક જ રાજ્યો તોલવામાં આવ્યા છે. બધાને સમાન રાજ્યો કઈ રીતે તોલી શકાય? જે ઘટના ઘટી વનરક્ષકને કદાચ કહી છે કે કથિત રીતે મારવાની જે ઘટના હતી તેમાં એ ઘટના જે ઘરમાં બની તો એ ઘરમાં તો પરિવારના બધા જ સભ્યો હોવાના, એટલે બધા જ જે સભ્યો છે બધા જ સભ્યો ઉપર ક્યાંક ને ક્યાંક આ પ્રકારની કલમનો ઉપયોગ કરી અને બધાને જેલમાં નાખી દેવા અને બધાને સમાન રાજ્યો તોલી દેવા એ મારા મતે ક્યાંક ને ક્યાંક ગેરકાયદેસર છે. એ એટલા માટે કારણ કે આજે તમે કહી શકાય કે મારો ઇન્ટરવ્યુ લઈ રહ્યા છો તો તમારો રોલ આખો અલગ છે, કેમેરાની પાછળ કેમેરામેન છે એનો રોલ અલગ છે, ટાઈપિસ્ટો છે અથવા તો કદાચ કહી શકાય કે ગ્રાફિક ડિઝાઇનિંગ કરે છે એનો રોલ અલગ છે. હવે ઘટના જે ઘટે છે ભલે નો ડાઉટ કદાચ આ નિર્ભય ન્યૂઝની અંદર બને છે, પણ જેને સાથે કદાચ બોલાચાલી થઈ છે કે તરસાતરસી થઈ છે કે ગાળાગાળી થઈ છે કે વોટેવર કદાચ લાફાલાફી થઈ છે, તો એક બે વ્યક્તિની વચ્ચે થયેલી વાત છે. તો એમાં બાકીના બધા સભ્યો કઈ રીતે ઇન્વોલ્વ થઈ ગયા અને બાકીના 9 સભ્યો જે છે એની ઉપર પણ સમાન કહી શકાય કે કલમો લગાડી દેવામાં આવે છે. એટલે એ ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે લેક ઓફ થયું છે. ઘણી બધી બાબતો જે કાઉન્ટર થવી જોઈએ કોર્ટની અંદર એ કદાચ મિસ કાઉન્ટર અથવા તો કાઉન્ટર નથી થઈ એવું બહુ સ્પષ્ટપણે મને દેખાઈ રહ્યું છે. કારણ કે કાયદાની જે કલમો જે છે ખાસ કરીને જે કાયદાના અલગ અલગ હું જ્યારે જોઈ રહ્યો હતો ત્યારે કદાચ કહી શકાય કે વેબસાઇટ ઉપર આ ચુકાદો મુકાઈ ગયો છે અને એમાં આર્મ્સ એક્ટની કલમ પહેલા વાપરવામાં આવી છે 25(1)A. હવે 25(1)A એટલે એટલા માટે છે કે ભાઈ જે મુદ્દામાલ છે એ મુદ્દામાલમાં પહેલા એવું કહેવામાં આવતું હતું કે ભાઈ ફાયરિંગ કરવામાં આવ્યું છે, તો ત્યાં કોઈ જગ્યાએથી તો ગન મળી નથી. રિવોલ્વર લાયસન્સ વાળી કે બિન લાયસન્સ એ રિવોલ્વર ચેતરભાઈ પાસે તો છે નહીં, તો આ રિવોલ્વર નથી અને છતાં પણ એવું કહેવામાં આવ્યું કે રિવોલ્વર અહીં દેખાડવામાં આવી. હવે જે વ્યક્તિ છે એની એક જુબાની ઉપર એ માની લેવું કે એની પાસે રિવોલ્વર છે એટલું કેટલું વ્યાજબી? હવે એના માટેના સાયન્ટિફિક પુરાવા જેને આપણે કહેતા હોઈએ છીએ કે રિવોલ્વર હોય તેમાં પિસ્તોલ જે છે તો પિસ્તોલમાં કહી શકાય કે ગોળી માટે જે કારતૂસ વપરાવાની હોય એ કારતૂસ હોય, એની પછી કદાચ કહી શકાય કારતૂસ ફૂટી જાય પછી જે ખોખું વધે ખોખું હોય, ક્યાંક ગન પાવડર હોય, તો એના સાયન્ટિફિક પુરાવા પણ મળવા જોઈએ. આમાં કોઈ જ પ્રકારના સાયન્ટિફિક પુરાવા પણ અવેલેબલ નથી. તો આ જ્યારે આર્મ્સ એક્ટ ની કલમ જે લગાડવામાં આવી 25(1)A જેમાં મહત્તમ સજા છે 7 વર્ષની, એ 7 વર્ષની સજા અહીંયા લગાડી દેવામાં આવી છે અને બધા ઉપર એ સજા લગાડી દેવામાં આવી છે. જે બેલેસ્ટિક એવિડન્સ જેને આપણે કહીએ એ મૌખિક જુબાનીના આધારે ન હોય. આજે આપણે બે બેઠા છીએ કાલ સવારે તમે બહાર નીકળીને એવું કહો કે યુવરાજસિંહે મને બંદૂક બતાડી અને મને મારી નાખવાની ધમકી આપી, તો ખરેખર યુવરાજસિંહ પાસે બંદૂક છે એ પેલા સાબિત કરવું પડે કે છે. માની લો કે ગેરકાયદેસર છે કે કાયદેસર છે, એટલે કે લાયસન્સ વાળી છે કે લાયસન્સ વગરની, એ પણ સાબિત કરવું પડે. હવે જ્યારે સાયન્ટિફિક પુરાવામાં જ્યારે હું કહી શકું કે અલગ અલગ જે આવ્યો છે એના કોર્ટ્સ જ્યારે વાંચી રહ્યો હતો ત્યારે વીઆર પટેલ સાહેબનો એવો કોર્ટ હતો કે ભાઈ ગન પાવડર છે મળી નથી આવ્યો, જે પાછળ ખોખું વધે ખોખું મળી નથી આવ્યું. હવે જે અલગ અલગ જે કલમો છે એ કલમો લગાડી દેવામાં આવી છે પણ એ વસ્તુ તો મળી જ નથી. તમે મળી જ નથી, તમારી પાસે પુરાવો જ નથી. હવે પુરાવા વગર તમે સાબિતી આપો છો કે આવું થયું છે, આ તો વાર્તા થઈ. અને વાર્તાને સાબિત કરવા માટે આનું ખરેખર એકચ્યુઅલી
કાઉન્ટર થવું જરૂરી હતું, પણ ક્યાંક ને ક્યાંક કાઉન્ટરનો મને સ્પષ્ટપણે એવું લાગે છે ક્યાંક ને ક્યાંક અભાવ છે. 7 વર્ષની મહત્તમ સજા આર્મ્સ એક્ટની અંદર આમાં છે, તો એ સજા સીધી જ ઠોકી દેવી, અને એ પણ વાર્તાના હિસાબે કે ભાઈ આને ગન બતાડી જ હોય, પછી એવું કહેવામાં આ તો નાસ્તો ફરતો હતો જ્યાં સુધી કઈ છે ધરપકડ ન થઈ ત્યાં સુધી. આ વ્યક્તિ નાસ્તો ફરતો હતો અને પુરાવાનો નાશ કરવો, એ બંનેમાં જમીન આસમાનનો ફેર છે. આજે કદાચ કોઈ વ્યક્તિ ધરપકડથી કદાચ દૂર છે તો લીગલ રેમેડીઝ જેની પાસે છે, કાયદાકીય પ્રાવધાન, કે કદાચ એ હાઈકોર્ટમાં જાય, સુપ્રીમ કોર્ટમાં જાય, એના પાસે કદાચ કહી શકાય કે આગોતરા જામીન લેવાની પ્રોસેસ કરે કે ગમે એ કરે, તો એની પાસે એ હક છે. અને જ્યારે કરતા હોય તો નાસ્તો પડતો એટલે કે એવું કહી દેવાનું કે ભાઈ તમે તો બધો પુરાવાનો નાશ કરી નાખ્યો. હવે જો પુરાવાનો નાશ જ થઈ ગયો હોય તો 25(1) લાગે છે એ રીતે. આજે 25(1) જે પ્રતિબંધ શસ્ત્રો, મૂળ કલમ કઈ છે એ છે, હું વાંચું. પ્રતિબંધિત શસ્ત્રો ગેરકાયદેસર ઉત્પાદન, વેચાણ, ટ્રાન્સફર કે મોટા જથ્થામાં કરજે રાખવામાં આવું લાગુ પડે છે. એટલે આવું તો કઈ છે નહીં. આ જે કલમ છે એની મેં ડેફિનેશન તમને કીધી, તો આ પ્રકારની તો કઈ એવું છે ને પ્રતિબંધિત શસ્ત્રોને ગેરકાયદેસર ઉત્પાદન કરતા હોય, એનું વેચાણ કરતા હોય, એને ટ્રાન્સફર કરતા હોય, આ એના માટેની કલમ છે. એટલે આ કલમ હેઠળ જે ખરેખર ગુનો એ નોંધવામાં આવ્યો છે અને આ બધી વાતો એમાં જ્યારે ચર્ચામાં થઈ ત્યારે હું બહુ એવું સ્પષ્ટપણે માનું છું કે કાયદાના જે થોડો અભ્યાસ હું રહ્યો છે એટલા માટે કે કાયદાનો ક્યાંક ગેરઉપયોગ અથવા તો મિસઇન્ટરપ્રિટેશન જેને આપણે કહેતા હોઈએ છીએ કે અર્થઘટન ખોટું કરી અને એક ગુનો પ્રસ્થાપિત કરવાનો ક્યાંક પ્રયત્ન થઈ રહ્યો છે. એટલે કે પોલીસની જેમાં ભૂમિકા એવી રહી છે કે પોલીસ દ્વારા ખોટી કલમો લગાવવામાં આવી છે. આપના આક્ષેપો એવા છે. હવે જે કહી શકાય કે એવિડન્સ એક્ટ છે આપણી પાસે, એટલે આપણી પાસે આઈપીસી, સીઆરપીસી ને એવિડન્સ એક્ટ 3 એક્ટ છે, બીએનએસ થઈ ગયા છે. પણ એમાં એવિડન્સ એક્ટની 201 ની એવી કલમ છે કે ભાઈ તમારી પાસે પિસ્તોલ કે કારતૂસ કે ખોખો કે કંઈક મળી આવવું જોઈએ, એટલે કે એવિડન્સ તમારી પાસેનો કંઈક હોવો જોઈએ. એટલીસ્ટ તમારી ગન પાવડર કે કંઈક એવી એવિડન્સ હોવો જોઈએ કે ખરેખર તમે પ્રસ્થાપિત કરી શકો. હવે જોવા જઈએ તો 201 માં એવું કહે છે કે પુરાવાનો નાશ કરી દીધો, એટલે કે આ કલમ ત્યારે લાગુ પડે જ્યારે સૌપ્રથમ એ સાબિત થાય કે આરોપી પાસે ખરેખર મુદ્દામાલ હતો. હવે મુદ્દામાલ જ આવ્યો નથી, તમારે મુદ્દામાલ જ તમને મળ્યો નથી, છતાં પણ તમે એ કલમ એની પર ઇમ્પ્લિમેન્ટેશન એટલે કે એની પર અમલીકરણ કરાવો છો, તો ક્યાંક ખોટું છે. બીજી વાત, મેં તમને કીધું એમ કે શરૂઆતમાં જ આપણે વાત થઈ કે તમે બધાને એક સમાન ત્રાજવે તોલી નાખો. 9 વ્યક્તિ છે, એ 9 વ્યક્તિને એક જ ત્રાજવે તોલીને બધાને તમે 7 વર્ષની સજા કરી દો, કેવું વ્યાજબી? આજે મારી ગાડી કોઈ ચલાવતો હોય, ડ્રાઈવર અલગ ડ્રાઈવર હોય, કદાચ સીટની પાછળ કદાચ મારા મહેમાન બેઠા હોય, કદાચ આગળ કદાચ એક્સિડન્ટ થાય છે, તો એમાં ડ્રાઈવરની ભૂલ હોય તો ડ્રાઈવરને સજા થાય, બાજુ બેઠો એને સજા થઈ, પાછળ બેઠો એને સજા થઈ. આ કેવું? એટલે તમે બધાને સમાન ત્રાજવે તોલી નાખો છો. અહીંયા કદાચ નિર્ભય ન્યૂઝની બહાર કદાચ કોઈ ઘટના બને છે અને કઈ એમ કહે ભાઈ હું નિર્ભય ન્યૂઝમાં કામ કરું છું, એટલે નિર્ભય ન્યૂઝના બધા જ કર્મચારીને એક ત્રાજવે તોલી અને બધાને 7 વર્ષની સજા કરી દેવી, એ તો વ્યાજબી નથી. એટલે ક્યાંક ને ક્યાંક આમાં જે અર્થઘટન કરવામાં આવ્યું છે, જે કાયદાનો ગેરઉપયોગ કરવામાં આવ્યો છે, એ બહુ સ્પષ્ટપણે આમાં મને દેખાઈ રહ્યું છે. કારણ કે હું જે કાયદો સમજતો હતો, મેં આ 300 પાનાનું જે જજમેન્ટ છે એ જજમેન્ટ વાંચ્યું છે અને જજમેન્ટ વાંચીને મને ઘણી બધી જગ્યાએ લૂપહોલ્સ દેખાણા છે. ઘણી બધી જગ્યાએ બારીકાઈથી જ્યારે મેં આ એવિડન્સ અને કલમો જે જોઈ તો એમાં મને ઘણી બધી જગ્યાએ ત્રુટીઓ દેખાણી છે. જી યુવરાજભાઈ, જે પ્રકારે અત્યારે ઉપરા છાપરી જોવા જઈએ તો ભરૂચમાંથી પણ જે કોર્ટનો ચુકાદો આવે એમને બોલાવવામાં આવ્યા છે અને આજે પણ ઝઘડિયા જીઆઈડીસી નો જે મામલો હતો એની અંદર પણ ચેતરભાઈ વસાવાને હવે 29 તારીખે જે છે હાજર રહેવાની વાત કરી દેવામાં આવી છે. એટલે ક્યાંક ને ક્યાંક આ બધું બહુ જલ્દી થઈ રહ્યું હોય એવું નથી લાગતું? મને બહુ સ્પષ્ટપણે એવું લાગે છે કે આ ખરેખર જે ઘટનાક્રમ અત્યારે સર્જાઈ રહ્યો છે, હવે એવું કહેવામાં આવે છે કે ફાસ્ટ ટ્રેકની અંદર મેં કોર્ટમાં અત્યારે બધું ચલાવી રહ્યા છે, પણ ફાસ્ટ ટ્રેકની અંદર ચલાવવું હોય તો તમારી પાસે તો 2002 ના ઘણા બધા પેન્ડિંગ કેસો છે. આપણા જ ગુજરાતના જ ધારાસભ્ય 2002 ની અંદર રાયોટિંગના ગુનામાં છે અને વર્તમાન ધારાસભ્ય છે મધ્ય ગુજરાતના એ જ વિસ્તારમાંથી આવતા એક એવા ધારાસભ્ય છે જેની પર બળાત્કારનો આરોપ લાગેલો છે અને ઘણા બધા એવિડન્સ જે છે એની અનફેવરમાં છે. તમારી તો તાત્કાલિક કદાચ કેસ ચલાવવા જ હોય તો 2002 વાળા, 2005 વાળા, 2006 વાળા બધા જ ચલાવી શકાય એમ છે. કેમ ભાઈ નથી ચલાવતા? કારણ કે જોવા જઈએ તો હમણાં જ જે અલગ અલગ રિપોર્ટ જે આવે છે, બરોબર છે, એ રિપોર્ટના જ્યારે હું આંકડા જોઈ રહ્યો હતો, ખાસ કરીને હું તમને વાત કરું ADR નો રિપોર્ટ, આ જે રિપોર્ટ છે એમાં 1861 એવા ધારાસભ્યો છે કે જેની ઉપર ગુના દાખલ છે અને અત્યારે વર્તમાનમાં ધારાસભ્ય છે અને એમાં પણ 1861 માં પણ 1205 એવા ધારાસભ્ય છે જેની પર ગંભીર કલમો દાખલ છે. કાં તો કહી શકાય કે ખૂનથી મારી જાનથી મારી નાખવાની, અથવા તો કહી શકાય કે અપહરણ કરવાની, અથવા તો કહી શકાય કે બળાત્કારી, જેને ગંભીર ગુનાની વ્યાખ્યામાં આવે ને એ ગંભીર ગુના એવા કેટલા, તો કે 1205 ધારાસભ્યો વર્તમાનમાં એવા છે કે જેની ઉપર હત્યાનો પ્રયાસ, અપહરણ કે બળાત્કારની કલમો લાગેલી છે.
એમાં પણ જો હું તમને ડિફાઇન કરું તો 54 MLA તો એવા છે, અત્યારે વર્તમાન ધારાસભ્ય એવા છે કે જેની પર હત્યાનો આરોપ છે. હત્યા 302 જેને કહેવાય એ 302 ના આરોપી છે. જે બાકીના 226 જે ધારાસભ્યો છે તેની પર 307 306 જેવા હત્યાનો પ્રયાસના બિલકુલ બરાબર એવા ગુનાઓ દાખલ છે. અને ગુજરાતમાં પણ છે. આવા ખાલી હું ભારતની ભલે વાત કરી, ગુજરાતમાં પણ 182 ધારાસભ્યમાંથી 26 ધારાસભ્ય એવા છે કે જેની પર ગંભીર ગુનાઓ દાખલ છે. અને એ 26 ધારાસભ્યોને પર ગંભીર ગુનાઓ દાખલ છે, પરંતુ એ હવે ભારતીય જનતા પાર્ટીના વોશિંગ મશીનમાં જતા રહ્યા છે. એટલે ન તો કોઈ ટ્રાયલ ચાલે છે, ન તો કોઈ ચાર્જ ફ્રેમ થાય છે, ન તો કોઈ હિયરિંગ થાય છે, ન કોઈ કેસ કઈ આગળ વધે છે. 20-25 વર્ષથી એ કેસો અત્યારે પણ પેન્ડિંગ છે. એટલે ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યો તો બધું જ સાફ સુથરું છે. ભારતીય જનતા પાર્ટીની અગેન્સ્ટમાં જો એટલે કે સામે છો તો ક્યાંક ને ક્યાંક તમારે ભોગવવાનો વારો આવે છે. આ 2 વર્ષ પહેલા થયેલું આ બાબત અને 2 વર્ષમાં આની ચાર્જ ફ્રેમ પણ થઈ જાય, ચાર્જની ટ્રાયલ પણ ચાલી જાય, ટ્રાયલ ચાલી ગયા પછી સજા પણ પડી જાય. આટલું જ ઝડપી જો ખરેખર તમારે લાવવું હોય તો હું તો એમ કહું છું કે બાકીના જે ધારાસભ્ય છે જેમાં ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના 638 એવા ધારાસભ્ય કે જેની ઉપર ગંભીરમાં ગંભીર ગુના દાખલ છે, અપહરણથી લઈને બળાત્કારથી લઈને હત્યાના ગુના દાખલ છે. તમે વિચાર કરો, જે તે સમયે કોંગ્રેસની અંદર હતા ત્યારે હેમંત બિસ્વા હોય તો હેમંત બિસ્વા જ્યારે કોંગ્રેસમાં હોય ત્યારે એની પર ઘણા બધા ચીટ ફંડ થી લઈને ઘણા બધા આરોપો લાગે. હવે ભાજપમાં આવી જાય તો એ પ્રામાણિક થઈ જાય, ઈમાનદાર થઈ જાય અને ગંગામાં ના આવ્યો એવા શુદ્ધ થઈ જાય. એ જ રીતે તમે કહી શકાય કે શુભેન્દુ અધિકારીનું જોઈ લ્યો. નરેન્દ્ર મોદી સાહેબે જ કીધું હતું કે ભાઈ એક માણસ જે છે પશ્ચિમ બંગાળમાં ઈ નોકરીના બદલામાં કહી શકે પૈસા લઈ રહ્યા છે ને એની ઉપરથી એલું સ્ટિંગ ઓપરેશન બહાર આવેલું હતું એ શુભેન્દુ અધિકારીનું. એ શુભેન્દુ અધિકારીને પશ્ચિમ બંગાળમાં ક્યાં બનાવી દે, મુખ્યમંત્રી બનાવી દે. તો યુવરાજભાઈ એવું લાગે છે કે ચૈતરભાઈ વસાવા ભાજપના વોશિંગ મશીનમાં જશે અને પછી આ કેસો બધા ધોવાઈ જશે? એક ઇતિહાસ રહ્યો છે કે જે લોકો જેલમાં ગયા છે એ જેલની સુરંગ એ કમલમમાં નીકળે છે. તો ચૈતરભાઈ નીકળશે? હવે આ જ વાત છે ને, કારણ કે ચેતર અલગ વસ્તુ છે. ચેતરભાઈ છે ને એ થોડાક અલગ માટીના છે, કારણ કે માટીના વ્યક્તિ છે, માટીમાંથી ઉભા થયેલા વ્યક્તિ છે ને એ પીડામાંથી ઉભો થયેલો વાત છે. એટલે હજી પણ એ પ્રેડિક્શન કરવું અઘરું છે. કેમ? કારણ કે જે લોકો હતા, તમે હમણાં જ આમ આદમી પાર્ટીના અલગ અલગ નેતાઓ જોઈ લો, જે જેલમાં ગયા એ જેલમાંથી સીધી જ સુરંગ બીજા ત્રીજા દિવસે જઈ અને કમલમમાં આવી જાય અને એ કમલમમાં જઈને પાછા શું થઈ જાય. એટલે આવું ઘટનાક્રમ ભૂતકાળમાં પણ બનેલો છે. તમે અજીત પવારનું કદાચ નામ સાંભળ્યું, એનસીપી માં હતા અને અજીત પવાર ઉપર એવું કહેતું હતું કે ભાઈ આ તો કંઈક 56,000 કરોડનું કૌભાંડ કરેલા છે. ખુદ પ્રધાનમંત્રીની ઉપર સ્ટેટમેન્ટ આપતા હતા, પણ એનસીપી માંથી જયારે ભાજપમાં આવ્યા ત્યારે પવિત્ર થઈ ગયા. શુભેન્દુ અધિકારી તો કે ભાઈ શારદા ચીટ ફંડ લઈને બીજા બધા ઘણા બધા આરોપો લાગ્યા કે ચીટિંગના આરોપો લાગ્યા, ત્યારે પણ એ વ્યક્તિ સામે પક્ષે હતો, એટલે કે તૃણમૂલ કોંગ્રેસમાં હતા ત્યારે એની પર આરોપો લાગતા, પણ સામે પક્ષ આવી જાય છે ત્યારે બધું ક્લીન થઈ જાય છે. એટલે અહીંયા પણ જોવા જઈએ તો ઘણી બધી ફરિયાદો છે ચેતરભાઈ વસાવા ઉપર. લગભગ જોવા જઈએ તો 15 લટકતી તલવારો છે, 15 FIR છે. તમે હમણાં જ વાત કરી કે ભાઈ હવે હિયરિંગ ચાલુ થાય છે જે ભરૂચ વાળી જે મેટર છે એનું, જેમાં અલગ અલગ ઘણા બધા બીજા પણ આરોપીઓ છે જે ભરૂચમાં અત્યારે કદાચ કહી શકાય કે એના જિલ્લામાં હોદ્દેદારી નિભાવી રહે છે. હવે એ લોકોને પણ જેલના સળિયા પાછળ મોકલવાનું સુનિયોજિત કાવતરું ચાલી રહ્યું છે. હવે એને પણ ક્યાંક ને ક્યાંક દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. આ સજા શેની છે એ બહુ સમજવા જેવી છે. યુવરાજભાઈ, પણ જે પ્રકારે તમે કમલમની આખી વાત કરી અને આ જ વાક્ય જ્યારે રાજુ કરપડા આમ આદમી પાર્ટીમાં હતા એ સમયે પણ એ કહેતા હતા કે ભાજપમાં હું ક્યારે નહીં જોડાઉં, આજે તે ભાજપનો ખેસ પહેરીને બેસી ગયા. ચૈતર વસાવા માટે પણ એમ કહો છો કે અલગ માટીના છે, પણ માટી તો ક્યારે બી બદલાઈ શકે ને? માટી તો ન બદલાઈ શકે, કારણ કે માટીમાંથી એ ઉગેલો માણસ છે અને એ જ્યારે ઉગ્યા છે ત્યારે ઉગે અને કોઈનો પૂગે એવો માણસ છે. એટલે એ ઉગેલો છે, જમીન ફાડીને નીકળેલો વ્યક્તિ છે. એને તમામ પ્રકારની મુશ્કેલીઓ પીડાઓ જોયેલી છે. એના વિસ્તારને ખરેખર બહુ નજીકથી જાણે છે, એના સમાજને પણ બહુ નજીકથી જાણે છે. એટલે એ વ્યક્તિ સતત એવો પ્રયત્ન કરે છે કે મારા સમાજને કંઈક સારું આપવું. હવે તમારા જ પ્રશ્નનો હું જવાબ આપી દઉં સાથે સાથે કે ચેતર વસાવા ને શા માટે જેલ થઈ, આ બહુ સમજવા જેવી વાત છે. ચેતર વસાવાને એટલા માટે જેલ થઈ કારણ કે ભરૂચ જિલ્લા પંચાયત એ આમ આદમી પાર્ટી જીતી, ભરૂચની અલગ અલગ તાલુકા પંચાયત એ આમ આદમી પાર્ટી જીતી. આ એની સજા એ ચેતર વસાવાને મળી છે. આમ આદમી પાર્ટી જીતી એની સજા ચેતર વસાવાને મળી છે. બહુ હકીકત છે. અંબાજી થી ઉમરગામ સુધીની ઘણી બધી સીટો ચેતરભાઈ હતા, એટલે ચેતરભાઈને કારણે જીતવામાં સરળતા રહી છે. એ આપણે સ્વીકારવું જ પડે, એમાં ના જ નથી.
એટલે એની સજા ચેતરભાઈ વસાવાને આ કેસની અંદર મળી. બધું જ સરકારી, તમામ સાક્ષી પુરાવા બધું જ કયો જે ફરિયાદી છે એ બધા જ સરકારી, અને સરકારી બધી જગ્યાએ મૂકી દેવામાં આવે. પછી ચેતરભાઈને એન પ્રકારે કિન્નાખોરી રાખી અને જે આ પૂર્વાગ્રહ રાખીને જે અત્યારે ઘટના ઘટી છે, ચેતરભાઈ કરતા હતા શું? ચેતરભાઈ વસાવા તો કે ગુજરાતના યુવાનોનો અવાજ બનતા હતા. જ્યારે શિક્ષકોની ઘટ હતી ત્યારે રિવર્સ દાંડી યાત્રા કાઢી રહ્યા હતા. જ્યારે એ વિસ્તારોની અંદર જે સામાન્ય નાગરિકો છે એને રોજગારી મળે મનરેગાની, એના માટેના પ્રયત્નો કરતા હતા. મનરેગામાં જે લોકો કૌભાંડ કરતા હતા, મંત્રીના દીકરા એ દીકરાઓને કૌભાંડો જતા કર્યા. એ વિસ્તારની અંદર ચાલતી નકલી કચેરીઓ જે હતી એને ઉજાગર કરી. એ વિસ્તારની અંદર જે આદિવાસી સમાજના બાળકો છે એની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના બંધ કરી દીધી. એ વ્યક્તિ ગાંધીનગરમાં આવીને બિરસા મુંડા કચેરીનો ઘેરાવો કરે કે વિધાનસભાનો ઘેરાવો કરે. ત્યારે આ બધી જ જે ઘટનાઓ છે ને, જેને શાળાઓની વાત કરે કે શાળાઓના ઓરડાની વાત કરે કે શિક્ષણની વાત કરે કે રોજગારીની વાત કરે, આ એની સજા એ ચેતર વસાવાને મળી છે. યુવરાજભાઈ, હવે આમ આદમી પાર્ટી શું કરવાની છે ચેતરભાઈ વસાવા માટે? એમાં જોવા જઈએ તો આમ આદમી પાર્ટીની અત્યારે દિલ્હીની જે લીગલ ટીમ છે અત્યારે અહીંયા આવી છે, અને દિલ્હીની જે લીગલ ટીમ એ અત્યારે હાઈકોર્ટની અંદર પેલા પોતાની પિટિશન દાખલ કરી રહી છે. જે રજાઓનો માહોલ છે એ બાદ કરતા બાકીના જે વર્કિંગ ડેઝ છે નેક્સ્ટ વીકના, એ નેક્સ્ટ વીકની અંદર આની અંદર સજા ઉપર સ્ટે લાવવાના બાબતોથી લઈ હાઈકોર્ટમાં લડવાની છે. સુપ્રીમ કોર્ટ સુધી એ વસ્તુ જવાની છે. કદાચ અહીંથી કદાચ અને રાહત નથી મળતી તો એ સુપ્રીમ કોર્ટ સુધી જવાના છે. જે ભૂતકાળના જે કેસો થઈ ગયા છે એ કેસોને પણ સાથે લઈને ચાલવાના છે. ભૂતકાળમાં રાહુલ ગાંધી ઉપર કેસ થયેલા છે, બીજા અન્ય જે નેતાઓ જેની પર કેસ થયેલા છે તે બધા જ સાથે સાંકળી અને મહત્તમ સજાના જે કેસો છે એમાં કઈ રીતે એ સજાને ઓછી કરાવી શકાય, તો સજા ઉપર રાહત મેળવી શકાય. અને જે વ્યક્તિઓ છે ખરેખર એમાં સંકળાયેલા નથી મૂળતઃ રીતે, કે એના ધર્મપત્ની તો બટ ઓબ્વિયસ છે કે ઘરે જોવાના, ઘરથી ભાઈ તો કઈ જવા નથી. હવે બીજા એના બેન આવ્યા છે તો એ બેન તો એ ઘરે જોવાના છે. હવે બેનનો ખાલી વાંક એટલો છે કે ઉભા ઉભા બધું જોવે છે. હવે તમે કોઈ વ્યક્તિ આખી ઘટનાને જયારે નિહાળી રહ્યો છે, તમે એની સજા જયારે આપી રહ્યા છો ત્યારે તો ખોટું જ છે ને. બિલકુલ. તમે કોઈ વ્યક્તિ આજે ઘટના, તમે રોડ ઉપર જાવ કોઈ એક્સિડન્ટ બને, હવે એક્સિડન્ટ બન્યું અને તમે જોયું એટલે સજા તમને થઈ જવાની. આ તો કેવું ભાઈ, જે વ્યક્તિ ઘરમાં છે તો સાવ નિર્દોષ છે, એને તો કદાચ આ વાતની પણ નથી ખબર. એને બિચારાને તો 14 કહી શકાય 14 ને 18 દિવસનું બાળક છે, અને ઈ બાળકને લઈને જયારે કદાચ આ કોર્ટની અંદર જયારે જજમેન્ટ આવ્યું ત્યારે બેન ધ્રુસકે રડવા લાગ્યા. એટલે ખરેખર હું તો એમ જ પૂછું કે એનો વાંક શું? એનો વાંક કશો જ નથી, ખાલી એ ઘરમાં હતા એટલો જ વાંક, અને એ વાંકને કારણે તમે એને 7 વર્ષની જેલ કરાવી દો. આ તો ક્યાંનું વ્યાજબી છે? અને ખરેખર બધાને સમાન ત્રાજવે તમે કઈ રીતે તોલી શકો? કારણ કે બધાનો રોલ અલગ અલગ છે. કેમેરામેનનો પણ અલગ અલગ છે, સ્ટ્રિંગરનો રોલ પણ અલગ છે, જે ટાઈપિસ્ટો છે, ડિઝાઇનરો છે એનો પણ રોલ અલગ છે. અને ઘટના જે બહાર આખી બની રહી છે તમારા, હવે પેલા એવું હતું કે ભાઈ જાહેર સ્થળ ઉપર આ ઘટના બનીને પેલા તો એ રીતે આ કોર્ટની અંદર મૂકવામાં આવ્યું હતું, પણ આ જાહેર સ્થળ ક્યાં છે? એ તો ચેતરભાઈ વસાવાનું બનતું નવું ઘર છે, અને પોતાના પ્રિમાઇસીસમાં, પોતાના અંગત પ્રિમાઇસીસમાં બનેલી ઘટના છે. તો ત્યારે જે હતા ન્યાયાધીશ એને એવું કીધું કે ભાઈ એ તો જાહેર જીવનના વ્યક્તિ છે, જાહેર જીવનના વ્યક્તિ જ્યાં ઉભા રહે એ બધું જાહેર જ કહેવાય. એટલે આ તર્ક પણ ઘણા બધા સવાલો પેદા કરે છે. ઘણી બધી જગ્યાએ કાઉન્ટર આમાં પણ થઈ શકતા હતા. ક્યાંક ને ક્યાંક કાઉન્ટર કરવામાં મને એવું લાગે છે કચાશ રહી ગઈ છે. આ ભલે કદાચ ઘણા લોકોને ગમે, ઘણા લોકોને ન ગમે, પણ વાસ્તવિકતા એ છે, કારણ કે હું જે રીતે કાયદાને સમજ, મને એટલો બધો કદાચ કાયદો નહીં આવડતો, પણ કાયદાની કલમો જે હું વાંચું છું, જે આની અંદર થઈ છે એ કલમોની અંદર બહુ સ્પષ્ટપણે લખેલું છે કે આ પ્રાવધાન તો જ ઉપયોગ થઈ શકે જો આટલી ઘટનાઓ ઘટી હોય. અહીંયા જે કલમો લગાડવામાં આવી 294B, બરાબર છે, જાહેર સ્થળ પર બીભત્સ ગાડાગાડી કરવી, તો ત્યારે લાગે કે ખરેખર જાહેર સ્થળ હોય. હવે ચેતરભાઈ વસાવાનું નવું બની રહેલું પોતાનું અંગત મકાન હતું, બરોબર છે, હવે તો એનું પોતાનું વ્યક્તિગત રીતે થયું, કઈ રીતે જાહેર સ્થળ થઈ ગયું? હવે એનો કાઉન્ટર થવો જોઈએ. ઘટના બને છે ક્યારે એ પણ સમજવા જેવી વાત છે. 29 તારીખે ઘટના બને, બીજી તારીખે ફરિયાદ લખાવાય છે, અને ત્યાં સુધીમાં બધા સાથે ચર્ચાઓ થઈ છે કે મારે શું કરું. 29 તારીખની ઘટના 2 તારીખે તમે ફરિયાદ લખાવો છો, અત્યાર સુધી તમે ક્યાં હતા? જે વ્યક્તિને લાગ્યું છે, એટલે એવું કહેવામાં આવ્યું કે શિવરાજભાઈ કરીને કદાચ જેને પોતાની જુબાની આપી કે ભાઈ મને ચેતરભાઈ વસાવે 2 લાફા મારી લીધા, આવી વાત આવી, તો એ વ્યક્તિને ખરેખર હોસ્પિટલમાં હાજર થઈ જવું જોઈએ ને ત્યારે. કદાચ એને કોઈ મોટી હાનિ થઈ હોય, બરાબર છે, મહાહાનિ હોય કે નાની હાનિ હોય, એને હાજર થઈ જવું જોઈએ. એ વ્યક્તિ ક્યારે હાજર થઈ ખબર તમને? 4/11/2023, 4/11/2023, એટલે ઘટનાના 5 દિવસ પછી એ વ્યક્તિ હોસ્પિટલમાં જઈને અને કહે છે કે ભાઈ મને હવે લાગ્યું છે, આની સારવાર કરો.
હવે જેને બે કદાચ લાફા કે ઝાપટ જે આપણે કહીએ તે, હવે જેને જે લાપટ કે ઝાપા માર્યા છે બરોબર, તો અહીંયા અમુક પ્રકારના નિશાનો પડી જાય. ભાઈ તમારે ગાલ ઉપર છે ઈજા નો આવે, બાહ્ય આઉટમાં કંઈક તમને લાલ રેડનેસ તમારી આવી જાય, આ પ્રકારના કંઈક ને કંઈક એક્સટર્નલ તમને કહી શકાય કે નિશાનો ચિહ્નો જે કહેવાય એ દેખાતા આવતા હોય છે. પણ 4 દિવસ પછી દેખાય, પછી એવું કહેવામાં આવે કે મને તો છે ને કાનમાં દુખે છે, એટલે ડોક્ટરને ખાલી લખવાનું જ રહે કે ભાઈ કાનમાં દુખે છે. હવે એ સાબિતી તરત જ નથી આપી શકાતી, એના માટે ઘણા બધા મેડિકલ ટેસ્ટ કરાવવા પડતા હોય છે. આમાં હું જોતો હતો કે મેડિકલ પુરાવા કેટલા મૂક્યા છે, તો મેડિકલ પુરાવા મને તો મળતા જ નથી. હું મેડિકલ પુરાવા ગોતું છું કે ભાઈ એક વ્યક્તિએ પોતાની જુબાની આપે છે, જુબાની આપ્યા પછી એ વ્યક્તિ 5 તારીખે જાય છે, એટલે 5 દિવસ પછી જાય છે, તો ખરેખર એના મેડિકલ રિપોર્ટ શું કે છે, ખરેખર એને દુખે છે કે કેમ, તો એવું તો કઈ એમાં આવતું નથી. દગન તો ખરેખર આવવું જોઈએ, ડાઘા પડ્યા છે, રેડનેસ આવી ગઈ છે, બાહ્યમાં કંઈક ઘટના ઘટી હોય તો કંઈક આવવું જોઈએ, આવતું જ નથી. કેમ આ વસ્તુ કાઉન્ટર કરવામાં ન આવી? હું તો ઘણી બધી બાબતો ગણાવી શકું છું, ઘણી બધી, કે જેમાં જો ખરેખર યોગ્ય કાઉન્ટર થયા હોય તો સ્પષ્ટપણે મને એવું લાગે કે ભાઈ એક વખત જજ સાહેબ જે નિષ્પક્ષ હોય છે હંમેશા, એ પ્રમાણિક જ છે, ઈમાનદાર જ છે, એની ક્રેડિબિલિટી ઉપર કે ટ્રાન્સપરન્સી ઉપર મને કોઈ સવાલ નથી. પણ જ્યારે કોઈનો તમે પક્ષ રાખો છો, આજે હું તમારો પક્ષ રાખું છું, તો સત્યતાની નજીક પહોંચવાનો પ્રયત્ન હું હંમેશા કરું મારા કાઉન્ટરથી, મારા તથ્યો અને મારા તર્કના માધ્યમથી હું એવો પ્રયત્ન કરું. તો એ વકીલોનું કામ છે કે ભાઈ એ ખરેખર તર્ક મૂકે અને એની પર વિચારવા ઉપર મજબૂર કરે, એ તો એનું કામ છે. આમાં ક્યાંક ને ક્યાંક મને એવું લાગ્યું છે કે ઉણપ છે, લેક ઓફ થયું છે થોડું ઘણું. યુવરાજભાઈ, જ્યારે પણ આમ આદમી પાર્ટીના કોઈ નેતા હોય છે કે તેમના પર ફરિયાદ દાખલ થાય કે કોઈ પણ મામલો હોય, ત્યારે આમ આદમી પાર્ટી હંમેશા ભાજપ કે પોલીસ તંત્ર પર આકરા પ્રહારો કરતી હોય છે. તો આ જોવા જઈએ તો કેટલું યોગ્ય છે કે ફરિયાદ તો થઈ છે, ગુનો પણ દાખલ થયો છે, અને તો પણ ભાજપ પર અને તંત્ર પર જે પ્રહારો કરવામાં આવે છે, એ મામલે શું કહેશો? આપણે કેન્દ્રીય મંત્રી ખેડૂતોનું આંદોલન, અને હું કદાચ નામ ન ભૂલતો હોય તો વિજય વર્ગીય, જાહેર સ્થળ ઉપર એક ખેડૂતને બેટ વડે ધડબડાટી મારે છે અને એનો વિડીયો છે, અવેલેબલ છે. કેમ ગુનો દાખલ ન થયો? સત્તા પક્ષમાં છે એટલે, નકર ગુનો દાખલ થવો જોઈએ. અહીંયા ઘણા બધા ગુના એ સત્તા પક્ષમાં રહેલા, ભૂતકાળમાં વિપક્ષમાં રહેલા રાજદ્રોહના ગુના દાખલ થયેલા છે. જે તે સમયે આંદોલન થયા, સામાજિક આંદોલનો, એ સામાજિક આંદોલનમાં રાજદ્રોહના ગુના દાખલ થયેલા હતા. અને એ જ દિવસે જ્યારે નિર્ણય આવે કે ભાઈ આને બે અલગ અલગ જે ગુનાઓ છે સુરત ખાતેના, એમાં તેને મુક્ત કરવામાં આવે છે. એટલે કાયદાના બેવડા માપદંડ છે ને, મને તકલીફ ત્યાં છે. તમે જે પ્રશ્ન કર્યો ને કે તમે પોલીસને સવાલ કરો, તમે ગુનો દાખલ થાય, પણ ગુનો દાખલ ત્યાં જ થાય છે જે વિપક્ષમાં છે, અને જ્યારે વિપક્ષમાં હોય ત્યારે જ ગુનો દાખલ થાય છે. તકલીફ સૌથી મોટી સત્તા પક્ષમાં છે તો બધું જ માપ છે, સત્તા પક્ષમાં બધું જ માપ છે. એટલે કાયદાના બેવડા માપદંડ છે, અને જે જગ્યાએ સજા છે, સજાના બેવડા માપદંડ થઈ ગયા છે. તો નકર સજાના બેવડા માપદંડ ન હોવા જોઈએ. અત્યારે બધાને એક જ સમાન રાજ્ય તોલી નાખવા, એ તો ક્યાંનો નહીં. આજે બધાની ભૂમિકા અલગ અલગ છે, તમારી ભૂમિકા અલગ છે, મારી ભૂમિકા સામે, બધાની ભૂમિકા અલગ અલગ છે. તો બધાને સમાન રાજ્ય તોલી અને બધાને એક હારે સજા ઠોકી દેવી, એ તો ગેરવ્યાજબી જ છે, ગેરકાયદેસર પણ છે. તો આવું તો ન થવું જોઈએ. સામાન્ય વ્યક્તિ જ્યારે વિડીયો જોતા હશે એને પણ ખબર પડતી હશે. એટલે તમારી વાત હું કહું કે ભાઈ પોલીસ અથવા તો જે તે એજન્સી એનો ગેરઉપયોગ વર્તમાન સત્તા પક્ષ એટલે કે ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. ભારતીય જનતા પાર્ટી જે છે એ ડરી રહી છે ચેતર વસાવાથી. એટલે ત્યાં બધી જગ્યાએ બધાને ખબર પડી ગઈ કે આપણું આમાં કાંઈ વળવાનું નથી. આપણે હવે જે અહીંયા જે હીરો બન્યો છે એને આપણી સાઈડ કરો. સામ દામ દંડ ભેદ જે વાપરવું પડે એ વાપરો. પોલીસનો ગેરઉપયોગ કરવો પડે તો કરો, કાયદાને મારી મચોડીનો ઉપયોગ કરવો પડે તો કાયદાનો મારી મચોડીનો ઉપયોગ કરો, કાયદાનું દોગલા પણ ઉપયોગ કરવું પડે તો એનું પણ દોગલા પણ ઉપયોગ કરો. જેટલા પણ સાક્ષીઓ, જેટલા પણ પુરાવા, જે પુરાવા આપણે કોર્ટમાં રજૂ કરવા પડે એને વન સાઇડેડ એક રીતે પુરાવા રજૂ કરી અને એન કેન પ્રકારે આની સુરંગ જેલમાં ગયા પછી કમલમમાં નીકળવી જોઈએ. કારણ કે એનો ડર છે. 2027 નજીક છે, અને 2027 નજીક છે એટલા માટે અમને તોડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. પણ મેં તમને કીધું એમ કે જેટલો ચેતર વસાવાને તોડવાનો પ્રયત્ન થશે, મારા મિત્ર છે એટલે હું નથી કહેતો, પણ જેટલો ચેતર વસાવાને તોડવાનો પ્રયત્ન થશે એટલો જ એ વ્યક્તિ મજબૂત થાય એમ છે. કારણ કે માટીનો બનેલો વ્યક્તિ છે, એનું કુળ, એનું મૂળ એ આદિવાસી સમાજમાંથી આવે છે. તો એ આ ભૂમિમાં જમીન ફાડી નીકળેલો વ્યક્તિ છે. એટલે તમે યાદ રાખજો, ગમે એટલા પ્રયત્નો કરી લે, ભાજપ ઉપરથી નીચે પડે, પણ ચેતર વસાવા નો ડાઉટ કદાચ
આ જે સમય છે બરોબર છે, કપરો સમય છે, પીડાનો સમય છે, દુઃખનો સમય છે. માણસ કદાચ નર્વસ થાય, કદાચ જે દ્રશ્યો આપણે અત્યારે વિઝ્યુઅલ જોયા કે એમાં પણ ચેતર વસાવાને જ્યારે કહી શકાય કે લઈ જવામાં આવે છે કોર્ટમાં, ત્યારે કદાચ એ ચહેરો વાંચી શકાય કે ભાઈ દુઃખી છે. તો દુઃખી હોય, અમે પણ જેલમાં ગયા છીએ, અમે પણ જોઈ છે જેલ શું છે, એટલે અમને ખબર છે કે જ્યારે જેલમાં જવાનો વાર આવે ત્યારે પીડા શું કહેવાય. અને કોઈ કારણ વગર જ્યારે જેલમાં જવાનું આવે ને ત્યારે એનું દુઃખ એ સૌથી મોટું. જ્યારે આંદોલનકારી તરીકે કોઈ વ્યક્તિ લડતો હોય, ચેતર વસાવા લડે છે, ચેતર વસાવા લડાયક છે, ચેતર વસાવા જનનાયક છે, એ લોકોના પ્રશ્નોને લઈને લડેલો વ્યક્તિ છે. ચેતર વસાવે અત્યાર સુધી પોતાના માટે કશું જ કઈ નથી કર્યું. એને શું કર્યું તો કે આદિવાસી સમાજના બાળકોની શિષ્યવૃત્તિ માટે, પોતાના આદિવાસી સમાજના જે ગરીબ જે તબક્કા છે એને મનરેગાનો ખરેખર યોગ્ય લાભ મળે. જે નેતાઓના દીકરા 2 પગવાળા આખલાઓ જે ચરી ખાય છે એની પાસેથી લઈ અને ખરેખર જે હકદાર છે, લાયક છે, એને આપવાનું કામ કર્યું છે. શાળાની હાલત જે જર્જરિત છે સારું કરવાનું કામ કર્યું છે. શાળાની અંદર જે શિક્ષકો નથી એને શિક્ષકો આપવાનું કામ કર્યું છે. એના વિસ્તારની અંદર નકલી કચેરીના માધ્યમથી હજારો કરોડોના જે કૌભાંડ ચાલતા તે કૌભાંડ ઉજાગર કરવાનું કામ કર્યું છે. એના વિસ્તારની અંદર જે બોગસ નર્સિંગ કોલેજો ચાલતી હતી એ નર્સિંગ કોલેજ ઉજાગર કરવાનું કામ કર્યું છે. એના જ ભ્રષ્ટાચાર ઉજાગર થવાના હતા. બરાબર છે. આજથી 15 દિવસ પહેલા ભરૂચની અંદર અમારી એને ચેતર વસાવાની મુલાકાત થયેલી અને ત્યારે અમે આ જ્યારે અત્યારે નવી બોડી બની ત્યારે ભૂતકાળમાં થયેલા ભરૂચ જે આખો જિલ્લો છે એમાં થયેલા કૌભાંડ ઉજાગર કરવાના હતા. અને સત્તાધારી પક્ષને ખબર પડી ગઈ હતી કે હવે એના ધારાસભ્યોનો વારો આવવાનો છે. એના કારણે રાગ, દ્વેષ અને પૂર્વાગ્રહ રાખી અને બધી જ પ્રકારે સિન્ડિકેટ અને નેક્સસ રચી અને ક્યાંક ને ક્યાંક પ્રતાડિત કરવાનો અત્યારે આ એક સુનિયોજિત કાવતરું જ છે, બીજું કશું જ નથી. કારણ કે હવે જે ફાઇલો ખુલવાની હતી એ સાંસદોની પણ ખુલવાની હતી અને એ ધારાસભ્યોની પણ ખુલવાની હતી. એ દાહોદથી લઈને ભરૂચથી લઈ જેટલા અત્યારે કૌભાંડો થયા છે એના કાગળ ઉપર જે દસ્તાવેજી કહેવાય એ બધા જ દસ્તાવેજી પુરાવાઓ હવે બહાર આવવાના હતા. એટલા માટે જ આ ચેતરભાઈ વસાવાને ફસાવવામાં આવ્યા. હવે આવશે કે નહીં આવે? આગળના દિવસોમાં તો કદાચ ચેતરભાઈ વસાવા જેવા બહાર આવશે એટલે કદાચ હું એવું માનું છું દમખમથી જે લડતા હોય વ્યક્તિ એ તો ઘણું બધું બહાર લાવી શકે છે, સક્ષમ છે. એને કદાચ મારે કે કોઈ કઈ શીખવાડવાની જરૂર નથી. પોતે જિલ્લા પંચાયતમાં રહી ચૂકેલા છે, પોતે ધારાસભ્ય રહી ચૂકેલા છે, પોતાની પાસે આવડત છે, ઘણું બધું છે અને અધિકારી પણ રહી ચૂકેલા છે. એટલે એને ખબર છે કે આને હવે આગળ કઈ રીતે ટેકલ કરવું. કારણ કે ઘણી એવી બાબતો છે કે જે બહાર આવે એટલે ભારતીય જનતા પાર્ટીમાં મોટો ભૂકંપ આવવાનો જતો અને એ ન આવે એટલા માટે બધી જ સિન્ડિકેટ. તમે વિચારો ટ્રાયલ કેમ આટલી ઝડપી ચાલી જાય છે? ભરૂચ જિલ્લા પંચાયત બન્યા પછી જ કેમ સજા થઈ? તાલુકા પંચાયતની અગણિત સીટો અમે અહીંયા જીતા, એ જ વિસ્તારોમાં આદિવાસી વિસ્તારોની અંદર જીતા. લગભગ 570 તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની સીટો અમે જીતેલા છે સ્થાનિક સ્વરાજ્યોની અંદર. ત્યારે ખબર પડી ગઈ કે હવે જે નાના લેવલે ટીડીઓ, ડીડીઓ, તાલુકા વિકાસના કે જિલ્લા વિકાસના જે કામોમાં ગોલમાલ કરી છે એ હવે કાગળ ઉપર બહાર આવવાની છે. બધાને ખબર પડે જ છે. અને આ ભાજપના નેતા છે, ભાજપના નેતાને તો ખબર જ હોય. યુવરાજભાઈ, જે પ્રકારે હવે ન્યાયતંત્ર પર જે આક્ષેપો કરવા એ ખૂબ ગંભીર છે. અમે ક્યાં ન્યાયતંત્ર પર આક્ષેપ કરીએ? એ છે ને કે સજા ફટકારી, તો સજા તો કોર્ટે ફટકારી. સજા તો કોર્ટે જ ફટકારી. મેં ક્યાં ના પાડી કોર્ટે નથી ફટકારી? હું તો કહું જ છું કે બધું જ સરકારી થઈ ગયું હતું. ત્યારે વન સાઇડેડ બધું સરકારી ચાલે કે ભાઈ ફરિયાદી તો કે સરકારી, પુરાવા તો કે સરકારી, સાક્ષી તો કે સરકારી. અને સરકારી તંત્ર જ આખું જે મશીનરીઝ જે છે એ ચેતર વસાવાની પાછળ લાગી જાય. એટલે સમજવાનું શું? મેં ઘણા બધા તર્ક કીધા આની અંદર કે ભાઈ તમે આજે વેપનની વાત કરો છો એટલે કે પિસ્તોલની વાત કરો છો, લાવો કારતૂસ. આજે કદાચ કોઈ જગ્યાએ કોઈનું મર્ડર થઈ ગયું, હું તમને એક દાખલો આપું છું ખાલી કે કોઈ જગ્યાએ કોઈનું મર્ડર થઈ ગયું એટલે પેલા કોર્ટમાં શું કે ચલો કયા હથિયાર વડે મર્ડર કર્યું મને આપો. હવે માની લો કે હથિયાર નથી મળતું તો સજા શું પડે ખબર છે? કે ભાઈ પુરાવાના અભાવે આ વ્યક્તિને સજા નથી થઈ શકે એમ, અથવા તો પુરાવો ગોતવામાં આ વ્યક્તિઓ નિષ્ફળ રહ્યા છે, આ પ્રકારનું કંઈક આવે. હવે હું કહું છું પિસ્તોલ હોય તો તમે લાવો ને, ગમે એ રીતે લાવો. એમ કેમ પ્રકારે પોલીસ પિસ્તોલ નો ગોતી શકે? હોય તો ગોતી શકે ને. પોલીસ પિસ્તોલ ગોતી જ શકે. અરે મંદિરની બહાર ચંપલ કોણ ચોરી જાય એ ગોતી શકે એમ છે પોલીસ. ગોતી શકે એમ છે. પોલીસના બહાદુરીના કિસ્સા તો હું પછી ક્યારેક વાત કરીશ. પોલીસ હું ગોતી આવે છે એટલે પોલીસના બહાદુરીના કિસ્સા આપણે બધા જ આખું ગુજરાત જાણે છે. બરાબર? પોલીસ હું પિસ્તોલ નો ગોતી શકે? બધું જ ગોતી શકે. ગોતું નહોતું. હોય તો ગોતે ને. તકલીફ ત્યાં હતી.
આ બધી જ જગ્યાએ જે પુરાવાઓની વાત છે કે મેડિકલ રિપોર્ટ્સની વાત છે, FSLની વાત છે, આ બધી જગ્યાએ જોઈએ છે ને ત્યારે મને આની અંદર ઘણું બધું કાચું કપાણું હોય ને એવું મને સ્પષ્ટપણે લાગે છે. હવે જોઈએ યુવરાજભાઈ કે જે પ્રકારે હવે જે તમારા જે આક્ષેપો હતા, જે વાતો તમે કરીને જે તર્ક વિતર્ક તમે રજૂ કર્યા છે, જોવાનું એ રહેશે કે હવે ચૈતરભાઈ વસાવા કે જે જેલમાંથી કમલમ જાય છે કે પાછા આમ આદમી પાર્ટીમાં જોડાય છે. તમને શું લાગે છે અને અમારો રિપોર્ટ તમને કેવો લાગ્યો અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.